ખોળામાં લઈને બેઠી છે ને એવા સમયે માને છે ને લાલાનો વજન લાગ્યું છે. અને ખરા ભાવથી જેણે જેણે આ પુસ્તક ઉપાડ્યું છે ને એને પણ જોજો, તમે માથે પુસ્તક ઉપાડી જોજો. હવે પછી આપણે વિરામ તરફ જ્યારે જઈશું ત્યારે ખાલી થોડીક વાર માટે કથામાં પુસ્તક માથે લેજો. તમને 2-3 સેકન્ડ પછી છે ને શરીરમાં ધ્રુજારી આવવા મળશે, પુસ્તકનો ભાર વધી જશે. કારણ કે ભાવનો ભૂખ્યો છે મારો વાલો. પુસ્તકમાં પણ પોતે આવીને બિરાજમાન થાય છે એક સ્વરૂપથી. અહીંયા આવો દર્શન કરો. માં જશોદાજી લાલાને લઈને આંગણામાં બેઠા હતા અને આંગણામાં સ્તનપાન કરાવી રહ્યા હતા. પહેલાં કેવું ઘર આવતું કે ઘર હોય અહીંયા આટલે ઘર હોય અને પછી આ ઘર પૂરું થતું હોય ને ત્યાં આજુ સાઈડ પર છે ને રસોડું હોય, આગળ એ રસોડું હોય અને બીજી બાજુ એક કોઠા રૂમ હોય. એમાં બધું અનાજ ને બધું ભરાતું હોય, મસાલાને બધા ડબ્બા મુકાતા હોય. અને પછી થોડીક આગળ જાઓ ને એટલે એક નાનકડો અમથો કૂવો હોય ઘરના આંગણામાં જ. અને એને ફરતી વંડી હોય, દિવાલ હોય, ઘરને ફરતી વંડી હોય ને વચ્ચે એક નાનું આંગણું હોય. એ વંડીને મોટો દરવાજો હોય, તેમાંથી એન્ટ્રી કરે એટલે આંગણામાં આવો. આંગણામાંથી તમે આવો એટલે પહેલાં રસોડું, આ કોઠા રૂમ દેખાય અને પછી પરસાળમાં તમે ઓસરીમાં પગ મૂકો ને પછી રૂમમાં જવાય. પહેલાં આવા ઘર આવતા. હા, ત્યારે શું થતું, બાલ ગોપાલ આંગણામાં રમતા હોય અને દાદા દાદી છે ને એમને જોતા હોય રમતા. હવે એવા આંગણા રહ્યા નહીં, હવે એવી ધૂળ માટી ન રહી. થોડા વર્ષો પછી છે ને આપણે બાળકોને બતાવવું પડશે, જો આ ધૂળ છે